તો હાલ તો બધાને જય દ્વારકાધીશ અને એક નવા વિડીયો પર તમારું સ્વાગત છે. તો મિત્રો મેં તમને કીધું વિડીયો આવશે, પણ હવે વચમાં થોડુંક કામ એવું આવી ગયું હતું. પણ હવે કામ ગમે એવું આવે, પણ આ એક કામ નહીં ભૂલાય આપણું, કારણ કે વિડીયો મૂકો નહીં. તો સવારના પોરમાં કીધું આજ છે ને સવારમાંથી ખીચ ચડી ગઈ હતી હાઈ દે ભાઈ, સવારના પોરમાં ચાલુ કરી દે વિડીયો. તો અહીંયા છે ને દોડવા આવ્યો હતો ત્યાંથી ને ચાલુ કરી દીધા, સમજ્યા. અને પછી હવે છે ને થોડુંક હું તમને કહું કે સવારના પોરમાં છે ને હું સૌથી પહેલાં હું ખાઉં ને દોડીને પછી એ તમને કહું. કારણ કે આ હે ને દેશી ને વિદેશી ન પૂગે, પરદેશી ન પૂગે, દેશી એમ. એટલે હાલો સૌથી પહેલાં હું તમને ત્યાં બતાડું કે હું ખાઉં છું હું હવાના પોરમાં સૌથી પહેલાં. અને જેને નામ આવડતું એ કોમેન્ટ કરી દેજો. અને ઘણા એને થોડ કહે, પણ સાચું નામ એને સૌરાષ્ટ્રની ભાષામાં જેમ બોલવું હોય એમ તમને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી હું તો હમણાં કહે જ. તો મિત્રો હું હે ને આવી ગયો હું મારી જગ્યા ઉપર કે જ્યાં હું હે ને હમણાં દરરોજ ડોડા ખાઉં. પણ હવે એક વાત તમને કહી દઉં પાછી કે હે ને હું કામ આ પાંદડા તોડું નહીં. એનું કારણ છે કે હું ઝીંડકો હતો ને ત્યાંથી જ આપણે ટેવ પહેલાંથી આવી. જો ઝીંડકો હતો ત્યાં હે ને એટલા ડોડા ખાવા ત્યાં તો બધું મોજ શોખથી રખડતા, બહુ મોજ કરી લીધી. અને આટલા ડોડા ખાવાનું ને બહાર ન ખાવા દેતા, એમ કે તમે લારું લાગી જાય ને ઓલું લાગી જાય ને. પણ અમે હે ને એવા નખતા હતા ને તોય ખાવા જતા. પણ આ આખી મોજ આખી અલગ હતી એમ. એટલે હું કીનો ઉપયોગ કરતો ને હજી કીનો ઉપયોગ કરું. હજી હાલની તકમાં ઘર જ નથી લઈ આવતો કે આ ભાઈ અટાણે જો કોઈ કહે નહીં વાંધો ના આવે, પણ હાલની તકમાં હે ને હું ઘરેથી કંઈ લઈ આવતો નથી. કારણ કે એ દોડો હોય ને પકડવો પડે ને તો કંઈક રાખવું પડે, નકર હાથમાં સીધી કરી જાય લારું. એટલે હે ને હું કીનો ઉપયોગ કરું ને એ કહું. જો આખે ને હા, પણ એમાં હે ને કૂણા પાન છે. જો બતાડું તમને, આ કૂણા પાન હોય ને એટલે ન હાલે. હરોવામાં ઘડકી જજો કાંટા, આ ન હાલે. એના માટે છે ને થોડુંક આગળ જાય શોધ કરવી પડે બધી. આમાં કેવું કે રિસર્ચમાં સર્ચ કરવું પડે. એટલે આમાં બધું ને ખબર પડવી જોઈએ તમને, તો આ બધું આ ધંધી ના કરાય. બાકી તો ઝીણકા તો ત્યાં લારું લાગતી પછી શું કરતા, ઘરે જઈને ગરમ રોટલી એમ કહેતા ગરમ રોટલી ખાઈ લઈને એટલે ભરી જાય. પણ ભગવાનની દયાથી કેમ જાય ને બધું એ કંઈ ખબર નથી પડતી, સમજ્યા. તો જો અહીંયા છે ને સારા એવા પાન છે અને ખાખરા ના, અને એમાંથી જો કડક હોય ને જે આ કડક છે એવા 2-4 તોડી લે હું. 2 તો ઘણા થઈ પડે. એક છે ને ડોડા રાખવા સારું થઈને અને એક પકડવા સારું થઈને, બરાબર. એટલે જેમાં પકડાવે ને એમાં લારું ઘરી ગયું, સમજ્યા. એટલે આ 2 તો ઘણા થઈ પડે. એટલે જેમાં પકડ્યું હોય ને એમાં લારું ઘરી જાય. એટલે પછી એમાં તમે પકડીને પાછું ફોલો ને એટલે હે ને બરોબર ન થાય, બરાબર. એટલે હવે આપણે સીધા ડોડો ખાવા જઈએ. હાલો, નકર વિડીયો બહુ લાંબો થઈ જાય. હવે છે ને એના માટે એક હથિયારની જરૂર પડે, બરોબર. એ હથિયાર જો આપણે કાયમી રાખવું પડે, ગીના વિના ન હાલે. એ જે આમ ગોતી રાખવાનો હરખું. ક્યાંય ગયું બધું ખોવાઈ ગયું છે. આ કાંઈક ભૂલાય બહુ જે છે, સાચી વાત કહું તો. આમાં કંઈક ગોતવું પડશે મારે. રાખ્યું તો હવે પણ હેઠે જ ક્યાં આગળ તો ભૂલાઈ જાય. નકર તમને કહું જો જારો ઘડી ગોતવા દઉં મને. એટલે અહીંયા ગોતતો હતો અને છે જો જોજો જો શેના આઈટમ બાકી. શું છે ખબર? હાબુ નથી, હાબુ એને માલિકો હથિયાર પીડ્યું. જો હથિયાર છે, હથિયાર. આ ન હોય ને તો બહુ અઘરું પડી જાય. બાકી ખાઈ તો લઈ, આના વિને મૂકીએ જ નહીં, બરાબર. તો હવે મારે જે કેવું છે ને તમને એ ખાવાનું કેવું છે. હા, હવે છે ને આપણે સીધું છે ને ત્યાં જઈ આટલા ડોડા પાસે અને ફટાફટ લેતા આવીએ. પાંદડા ઠોકી લઈએ એકાદું. મોટું છે લેવાય એટલે એમાં છે ને જાજા હમાય, બરાબર. ચાલો સીધા આપણે આટલા ડોડા પાસે જાય અને પાડવા માટે કંઈક થોડું ઘણું વસ્તુ લઈ આવ્યો છું. તમે દેખાડી ન હોય તો હાલે, કંઈ હાટીકું બાટીકું લઈ લેવાય. પણ મારી પાસે વિડીયો ઉતારતો ને એટલે બરાબર સ્ટીક લઈ આવ્યો. હાલો હવે સીધા તોડીએ. ચલો यहाँ से आगे निकलेंगे. આમાં એવું છે સાહેબ, જો કાંટાને વેચમાંથી નીકળવું પડે તો એ સારો માલ જડે સાહેબ. બાકી જડી તો જાય પણ ઓ નહીં સાહેબ, જગતની માલી પર ઓરીને લોહીની ટકાવારી વધારે. એવો જો આ છે ડોડો, કેમ છે બાકી ડોડો ટેટા જેવો. આમાં સારો માલ ગોતવાનો હોય સાહેબ, સમજ્યા. હવે ડોડા છે, હાલો જે તમને તોડીને બતાડવું. હવે મારો મોબાઈલ કોઈ પકડવાનું છે નહીં એટલે મોઢાથી પકડવો જો હોય. અને હાલો સીધા ખાઈ. હેઠે ધ્યાન રાખવાનું, હેઠે આવું બધું હોય, કાંટાય હોય, જાનું રસ્તું હોય, ડીંડલું જો અડે. એટલે આ બધું ધ્યાન રાખીને કરવાનું. હવે જેવો વિડીયો આવે એવો હું હે ને એને પાડું છું
આમાં કાંટા કરતાં જબરા છે. આ ડોડો છે ને ગઈઢો થઈ ગયો છે. કેવો થઈ ગયો છે? ગઈઢો. હવે મારે 2 ફેરું કેમ થાય છે જોવું હાલો. હવે એક કામ કરો, આમ જ પકડી લો એને. એનું કારણ છે કે પછી બધું ફેરું ન થાય. ગઈઢો થઈ ગયો ને કાંટા મોટા થઈ ગયા સમજ્યા? આવી ગયા. લઈ લ્યો સીધું લોહીને ટકારી વધી જાય દદેડો થઈ સીધો સાહેબ. આમ જોતા ખરી એના ઉપર સૂર્યનો પ્રકાશ આવે કેવો ચમકે સાહેબ. આ હે ને સાહેબ ગઈઢો થઈ ગયો છે. બાકી ન કરે ને નવો હોય આમ એટલા બધા જ કાંટા મોટા દેખાય ને મોટા કાંટા ન હોય. જો આમાં મારે ખાલી કીડિયું નીકળી. હા કાંઈ વાંધો નહીં. હાલો હજી 2 છે બીજા હજી કટિંગ કરવાના છે. હાલો ફટાફટ ને વિડીયો બહુ લાંબો થઈ જાય અતિશય એવો. આગળ જોવાની હોય ને તમને દેખાડું આ જોવાની છે બરોબર. હાલો આ જગતની માલી પર 3 દોડા ને 2-3 પાંદડા ને એવું બધું થોડું ઘણું વસ્તુ લઈ લીધી. બીજું માણસ હે ખરીદો. આ ગધેડીને માણસ જ કહેવાય સાહેબ, કારણ કે વિડીયો ઉતારી દે છે એટલા માટે દોડા તોડી લીધા. અને હવે આ જગતની માલી પર આટલા બહુ જાજા છે એટલે એને કૃપા હશે સાહેબ. એમ એની કૃપા હશે એટલે જ આપણે ખાઈ શકીએ છીએ અને એટલે જ હેરેક લોહી ચડી શકે. અને આનું કર હવાઈના પોરમાં સૂરજ ઉગતો હોય હે કે એ ઉગે તો ઉગે કેમ સાહેબ? કે જાગે પ્રભાત ત્યારથી લઈ હુવે રાતે ત્યાં લગી આમ જગમગાને મારતો હોય હો સાહેબ. અને મારે એના વિશે બોલવું હોય કે આ હવાના ઉપર ઉગે અને આપણે સૌથી પહેલાં સાંભળે. પણ હું સાંભળે કે જાગે પ્રભાત ત્યારથી લઈ હુવે રાતે ત્યાં લગી હાલે એક ધારદાર ચાઈની કોટ અડાડી વાટકું કોપ ચાલ્યા બાલો બાલી કપ લઈને હાલે બધું ઘૂંટડો ઠારીને પીવે હબડકો પીવે જાણે જાગરનો કોટ પકવાન છોકરી છપન ભોગ લાગે ભીકા ચાય લાગે ફરી હોય ને અમીનો એ કોપ તુલસી પુદીના વાળી અદરક ઇલાયચી ને ઘણા ને તો રાતે વાળી સૂઠનો સ્વાદ કોફીયું તો પરદેશી અમને ના હાલે ભાઈ. કેટલી ના માણસ ન ફાવે કોફી ભાઈ ન ફાવે કોફી. એટલે આપણે ચા હવાના પોરમાં નથી ભાવતી હો ભાઈ. ચા નથી ભાવતી એનું કારણ છે કે હવાના પોરમાં આવું ઓરિજિનલ આઈટમ ખાધી હોય અને પછી ચા ક્યાંથી ભાવે સાહેબ? હા એ વાત બરોબર છે કે હવાના પોરમાં હિરામણ કરવું જોઈએ, પણ ઘર હોય ઘી હોય રોટલી હોય સાહેબ હે કાવી તાજી ગરમા ગરમ તાતી ઉતરતી હોય અને ખાવાની મજા આખી અલગ હોય સાહેબ. અને એ પાછું ગોપનાથની પેટારમાં બેઠા હોય હે ગોપનાથની પેટારમાં બેઠા હોય અને આનંદ આવતો હોય અને ભોળિયાનાથને યાદ કર્યા વિના ન હાલે સાહેબ હે. મને ગમતું ઓલું છે ને કે શૈલ સોંગ એ મારે ગાવું હોય પણ કઈ રીતે કે તું શૈલ સોંગ સંવિસાર જટા જૂટ ચંદ્ર બાલ ગંગા ગીત રંગ માલ વિમલ નીર ગાજે હે લોચન ત્રય લાલ લાલ ચંદન કે કૌર બાલ કુમકુમ સુંદર ગુલાલ ભક્તે વરસાદે मुंडन की कंठमाल विशुद्ध हृदय खुशाल स्फटिक जाल रुद्रमाल हरदियाल राचे डम 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 डमरुबाज नाद वेर स्वर सुराज शंकर महाराज आज तांडव नाचे. अरे भोळो महाराज आज तांडव नाचे, भोळो महाराज आज तांडव नाचे. भोळानाथ ने याद कर लीधी एक बार जय बोलावજો. તમે વિડીયો જોતા જ બોલી દેજો ભાઈ જય ગોપનાથ. હાલો ઓરિજિનલ માલ ખાઈ લઈ અને આજનો વિડીયો છે ને આમાં જ બનાવવાની ઈચ્છા છે. પણ હવે કોઈ નવું જડશે ભલે, બાકી આમાં જય સિયારામ હો ભાઈ વધારી લેજો આમાં.
તો ઓરિજિનલ માલ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે છે ને આપણે આના બે ભાગ કરવાના છે મિત્રો. હવે જે કરવું ને એ સાચી વાત છે બરોબર. આ મેં છે ને અડું થઈ ગયું, બાકી કાંઈ કરવું એમ નથી બરોબર. બાકી તમને છે ને હેલું પડે, કાંઈ કરવું એમ જોવું બીજા ડોડામાં કરી તમે દેખાય જો મસ્ત મજાનું થઈ ગયું. હવે ફુલાર ભરી ગયો દેખાય અને કાઢવી પડે. પછી જો પકડી લેવાના. મિત્રો જે મજા આવે ને બી કાઢ નાખવાનો જે મજા આવે ને વાત પૂછું માં, કારણ કે હા કોઈ ટાઢો ખાઈ લો પછી બોલું. આ ને કદમ ગઈઢો હતો, ગઈઢા બી વધારે હોય ખબર નથી કીધું. બીજા આમાં ઘણી લારું ઘડી ગઈ છે સમજ્યા, વાંધો નહીં બરી જાય પછી જો. અરે આમાં વિદ્યા હું ધ્યાન નથી સમજ્યા, બરાબર હેરખો નહીં આવતો જારો.
સમજ્યા? વિડીયો હમ ઓછું ધ્યાન છે, કારણ કે આ કાયમી ખાતા હોય ને એટલે બંધારણ થઈ ગયું સમજ્યા? હા હા 1 નંબર સાહેબ. ન પૂછ, હજી આમાં છે પણ આપણે હે ને ભગવાન દિયા હે એટલે હે ને બીજો લઈ લઈએ આપણે. આજે મજા હે ને એ વાત પૂછોમાં. લાગી ગયું છે, લાગી નથી ગયો. આ એટલા ડોડો છે. ઘણા આપણે ઉલું રમાડતા, એટલા ડોડો સોપડી ને લાગ્યું છે. લાગ્યું વળી થામન તો હો. તો મિત્રો મસ્ત મજાને આપણે ફળ લીધો છે ને હવે તમને એવું હોય છે કે આ ફોયલા પછી કેમ ખાવાનું, તો કઈ નથી. જો આમ આછી ઓલી કેવું લારું હોય ને એને કાઢી નાખી, બરોબર? જો તમે જોઈ શકો લારું કાઢી નાખી પછી કંઈ નહીં કરવાનું. જો અહીંયા હોય તો થોડોક ટપોરો માર દેવાનો આમ, પછી આમ પકડીને અને વારવાનું બેવડીનું વારીને બટકું ભરો ને ભારી મજા આવે. હા ભારી મજા આવે. ધ્યાન રાખવું ને મોહી લારું ગળી જાય ખબર નહીં પડે, બરોબર? અમને આજ એટલું ઘણું બે ત્રણ ડોડા ખાધા ઘણું. અમુક એકાદો ખાધો એમાં વિડીયો ઉતારનું વેરું આવ્યું નથી, બરોબર? હાલો હવે કાલનો શો કાલ ઉપર, આજનો શો ખતમ. આગળ કઈ છે તો વિડીયો એમ કહેવું. બાકી જય માતાજી, જય દ્વારકાધીશ. જો જાજુ કઈ હોય નહીં આમાં, કઈ હા રોડવી લેવાનું હોય, બરોબર? હાલો આજ ઘણું તમને જ્ઞાન જેડ્યું હોય, ઘણું શીખવા જેડ્યું, કારણ ઘણા કેમ ખાવું ખાતા નહીં આવડતું હોય, બરોબર? તો હાલો હવે સીધા નીકળશું ઘર બાજુ અને બીજું કામ એ કરશું. જો કંઈ નવું હોય છે તો કહેવું, બાકીના ક્રામમાં રોડવી લેવાનું છે, બરોબર? જય માતાજી. હાલો તો હાલો હવે જવાનું એક પાછું પરિણામ થઈ ગયું છે, નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જવાનું છે ઠપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. અને ત્યાં હે ને વાત સાંભળી કે કથા હાલે, સપ્તાહ હાલે, એટલે ત્યાં જાઉં. અને એ પહેલાં હે ને જો અહીંયા લીંબુડી છે ને એને થોડું ઘણું આપણે એડિટ કર્યું છે, એ જો આગળ કટકો મૂકી જોઈ લેજો કેવું લાગે, જરી કોમેન્ટ બોમેન્ટ ઠપકા દેજો. અને હવે સીધા આપણે નીકળી જાઉં હું સપ્તાહ ભરવા માટે. અને ત્યાં થોડા ઘણા વિડીયો ઉતારશું, એક મસ્ત મજાની રીલ બનાવવાની છે, કારણ કે મને ઓછી યાદ કેવી કે આડી આવે છે રીલ, એટલા માટે મેં કીધું એકાદી બનાવીને મૂકીએ ને તો લોકોને ખબર પડે કે દર વર્ષે એવું થાય છે. હમણાં તો હતો નહીં અને આપણે વિડીયો ચાલુ નહોતા, બાકી તો આપણે દર વર્ષે મૂકી દઈએ એમાં રીલ, બરોબર? એટલે ત્યાં જઈને એક મસ્ત મજાની રીલ બનાવી છે ને ત્યાં તમને તો વ્યૂ કેવો કે એ ત્યાં જઈને સીધું બતાડીશ તમને. મિત્રો માહોલની વાત આપણે પાછી કરશું, પણ મસ્ત મજાનો એક તમને આમ 6 દિવસ જેમને સતત કથા સાંભળી છે એના માટે હું તમને આમ એનો આપણે હું રિવ્યુ લે તમને કેવી મજા આવી કેવી નહીં. એ દાદા આપને બેઠા રહી કે હવે હું પૂછ્યું મેં કે દાદા વિડીયો ઉતારું તમારો વાંધો નહીં, કેવી મજા આવી તમે કહેજો. કે વાંધો નહીં હાલો કે ઉતારી કે યાદી રહી જાય, પણ કાંઈ વાંધો નહીં હાલો યાદી રહી જાય બહુ નહીં, કારણ કે આમાંથી તો કોઈથી નીકળવા નથી. એટલે આપણે દાદાને પૂછ્યું દાદા કેવી મજા આવી તમને? બહુ મજા આવી. હા 7 દી 6 દી થયા પણ કેવો આનંદ આવ્યો? આમ બહુ આનંદ આવ્યો ભાઈ. હા બહુ આનંદ આવ્યો. એટલે આમ એના વિશે કેવો તમને આમ કંઈક જાણવા જેડ્યું હોય એમાંથી? હે આમ તમને વધુ બોલું એમાં ઉતરી જાય? હા ઉતરી જાય રાખજે તો હું બોલું તો લગ. હા હોય કે ભક્તિ બગડી લાભ લોભથી સભા બગડી કૂટ ખેતર બગડી ઉકાણ છડે આખર ધોડ ના ધોડ. હા ઘોડા જોને ઘી પાયલ કામણ જોને કરગરીએ નહીં દી સમકી પોર ખડે તેથી પોતાના પ્યારા કરે. હા ઉડે આકાશમાં તારાની વારી તારે ક્ષણ બસલા ખાઈ ગયા મારી હૃદયની કેને કરે મારા. વાહ તો દાદા આપણે એની ભાષામાં સાહિત્યની ભાષામાં એમ ઉભા રહ્યો જારો તો દેખાડું. એ આંગણો હવે દીકરી પાર મારી છે. હવે છે હાથ પ્રેમથી તારે માથે ઉપર વારંવાર ફેરવતો રહું છું દીકરી. એ હાથ હું ક્યારે તારા માથા ઉપર કંઈ ફેરવું કારણ